પહેલો નામ પરમેશ્વરો, જીન જગત માંડ્યો છે જોઈ પહેલો નામ પરમેશ્વરો. એ પહેલો નામ, પહેલો નામ જી પરમેશ્વરો. જીણ જગ માંડ્યો છે જોઈ નર મૂરખ સમજે નહીં હરી કરે સો. હરી 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 કરતા તું હર્ષ કર. હરી 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 કરતા હર્ષ કર એ જીવ તું અણબૂજ. અરે પારસ લાદ્યો આ પ્રગટ તન માનવનો તું. સરસત સ્નેહ મેં જપાન ગણપતિ લાગા પાય. સરસ્વતી મા સરસત સ્નેહ મેં જપાન ગણપતિ લાગા પાય. ઈશ્વર ઈશારાધવા સુધ બુદ્ધ દેજો સહાય પરતની ધરતીમાં. કોઈ પણ શુભ કાર્ય શરૂઆત ગજાનન ગણપતિ મહારાજની વંદનાથી થાય એટલા માટે રીધિ સીધી લાયા કે મારા દેવતા. રીધિ સીધી લાયા કે મારા દેવતા. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુધાડા. માતારે કહીએ જેના પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા. માતારે કહીએ આ ભજન કેટલા મિત્રોએ સાંભળ્યું છે આયા? સાંભળ્યું છે ને પ્રબોધભાઈ? મને ખૂબ ઉત્તમ વિચારમાં આવ્યા ભાઈ. હમણાં અમે 2 દિવસ પહેલા મેલબર્નમાં કાર્યક્રમ કર્યો ત્યારે કીધું મને કે કીર્તિભાઈ ભજનમાં આ બોલે છે ને, માણસના જીવનની શરૂઆત અહીંયાથી થાય છે. પણ નાનું એવું બાળક ઘોડિયામાં ઉછળતું હોય, હા, એને કોઈ ભાષાની ખબર નથી હોતી. કારણ કે જન્મે છે બાળક, એ તો દરેક બાળક પછી ઇંગ્લેન્ડમાં જન્મે કે અમદાવાદમાં જન્મે, બે બરોબર જન્મે છે. એને કોઈ ભાષા સાથે લેવા દેવા નથી. પણ માતા એની માં હિંચકા નાખતી હોય, આ એની ખબર નથી. આપણે તો નાખે છે. અહીંયા તો જણે કોક હિંચકા કોક નાખે, હાચવે કોક. બે કેરમાં છે કંઈક મૂકી આવો ને પરજાને. પણ બેન તમે સાંભળેલો
અહીંયાથી મારી તમારી શરૂઆત થાય છે અને છેલ્લે જ્યારે છેલ્લા ડુસકા ભરતો હોય ત્યારે વાત માણસ બોલી નથી શકતો. છેલ્લા ડુસકા સુધીની યાત્રા મારા બાપ હાની છે. એટલે અહીંયા કેટલા જન્મી ગયા છે, કેટલા ક્યાં પહોંચ્યા છે એ આપણે જોઈ કે પ્રથમ પેલા અને જે હા નો બોલે એને છેલ્લે હાય હાય. એટલે હા થી ચાલુ થાય છે મારું તમારું જીવન ને છેલ્લે હાય હાય માં પૂરું થાય છે મારા બાપ. આપણે જોઈએ પ્રથમ પેલા રે પેલા દાતા પૂજા રે તમારી સમરીએ રે સ્વામી તમને ચૂંડાળા. હવે આવશે પ્રથમ પેલા જેને હાલડા સાંભળ્યા બોલજો બીકા બાકી હુઈ ગયા હોય બોટલ પીને ઓલે દૂધની એને બિચારાને ક્યાંથી સંભળાય. જેને માના હાલડા સાંભળ્યા બોલજો બાપા. પ્રથમ પેલા સમરીએ દેવ તમને ચૂંડાળા. પ્રથમ પેલા મારા દેવતા મેર કરો ને મહારાજ રે, મેર કરી દો ને મહારાજ રે. માતા રે કહીએ જેના માતા રે માતા રે માતા રે માતા પાર્વતી. આ દહ ની આયા ક્યાંથી ગોતી આયા ભાઈ? ભૂષણ રાજકોટ થી લઈ આવ્યો લાગે. કારણ કે 10 ની નોટોની તાણ અહીંયા છે. હવે એમાંય નવાનું તો માતમ છે ને પછી નોટ હોય. માતા રે કહીએ જેના માતા રે માતા પાર્વતી ને દેવ તમને ચૂંડાળા. પિતા રે શંકર દેવ મારા દેવતા, પિતા રે શંકર શિવ સમાન દાતા નહીં વિપત વિદારણા. લજિયા મોરી રાખીએ એ ભોલે નંદી કે અસવા. पर गंग वहे दिन रात डाक डमरूना बम 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 हार 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 महादेव शंभो शंभो. जय शक्ति के रो सार्चना पर गंग वहे दिन रात डाक डमरूना डम डम शंख नाना
ભોળાને ભજો જીવ દિલના શિવને ભજો જીવ દિલના ભોળાને તમે ભજી લો ભજી લો ભજી લો ભજી લો ભજી લો પાટણ ગયું છે કોઈ પટોળા લેવા ગયા એમને નહીં. અમારે ગાંધીનગરમાં ભરતદાન ગઢવી લોક સાહિત્યકાર છે, લોક સાહિત્યકાર ને હાસ્ય કલાકાર માયાભાઈ. અમારે પાટણ કાર્યક્રમ હતો રોટલિયા હનુમાનજી મહારાજને. તો આપણે ઘરેથી જાય, તમે બીજા ગામ જતા એટલે ઘરના પૂછે ને કે ક્યાં જાવ છો, અમને પૂછે ક્યાં જાવ છો. એટલે ભરતદાનના માયાભાઈ ઘરના પૂછ્યું કે ક્યાં કાર્યક્રમ છે આજે, તો કે પાટણ. તો કે પાટણના તો પટોળા વખણાય ને ભરતદાન કે હા. તો કે એક લેતા આવજો ને. ભરતદાન કે બે લેતો આવો, એક ની ક્યાં કરો. ભરતદાન એમ કે હશે 200-500 રૂપિયાનું પટોળું. પાટણની બજારમાં ગયા ભાઈ, સીધા જ પેલા આમાં જબો નામ શાલ કાળી કલરની એ કે પટોળા દેખાડો. અને પટોળાની દુકાન કે ફરાડ ફરાડ ફરાડ. જોજો વાણિયાની આપણે ગામડામાં દુકાન હોય ને શહેરમાં, તો કાપડનો ભાવ કોઈ દી ન કે આપણને. આપણે કહીએ ને કાપડ દેખાડો કાંઈ ફરાડ ફરાડ ફરાડ. અને આ ધંધો અમુક જ્ઞાતિથી થાય ભાઈ. આપણને 50 તાકા ફીદાવે એને પછી કંઈક નથી લેવું. અમુક જ્ઞાતિ આ ધંધા જ ન કરીએ કે વાણિયા ભગવાનના ભાણિયા ભાઈ. એ ભરતદાન કે પટોળા દેખાડવા માંડ્યા. 1-2 પાર્સલ કરે, 2 બાંધો. ઓલાને એમ કે આહા કેવો ઘરાક આવ્યો. કાઉન્ટર ઉપર ગયા, બિલ તો કે 3,40,000 રૂપિયા. ભરતદાનના ગીંજામાં મૂળ 1200 રૂપિયા. તો કે હમણાં પેક કરી નાખો, હું હમણાં પ્રોગ્રામ પૂરો કરી પછી આવું છે. તો પાટણના પકોડા વખણાય, કોઈને ખ્યાલ હોય તો. પકોડા કઢીની ઓળો પડીઓ દે અને એમાં પકોડા બોલીને ખાવાનું. પછી પટોળા મૂક પડતા ને પકોડા લઈને આવ્યા. તમે છેલ્લાજી રે મારી હાથ પણ 2-2 લાખના પટોળા પદમણી ના થાય કેમ? શિવના જાપ ગણેશ શિવના બાળ મૈયા અર્ધાંગીની નારદ શાનંદ જપે શિવના જાપ. દેવ પણ કરે છે એક જ વાત, ભોળાને ભજી લ્યો, શિવને ભજી લ્યો, ભોળાને ભજી લ્યો.
शंभो शंभो शिव ने बजो देव दिन रात आने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात भोला ने तमें भजी लो ने दिन रात शिव ने भजी लो ने दिन रात देवो ऋषि राज चारणो नंदी चरावे त्या करम नो संगाती रे राणा बाबू कोई नथी अरे लख्या जुदा जुदा ले लख्या नोखा नोखा
ગાય માના બે બે વાછડા વાછડા છે પાડા છે ભાઈ એક રે ગાય માતાના બે વાછડા પણ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના નોખા નોખા લેખ એક રે ભોળાનાથના મંદિરનો રે ઓઠિયો અને બીજો ઓલ્યા વાંચીડાને ઘેર બીજો ઓલ્યા વાંચીડાને ઘેર આહા કરમનો સંગાતી રે રાણામાં કોઈ નથી મારા બાપ કે સિદ્ધિ સોમે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં હાર હાર સિદ્ધિ સોમે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં કરે છે ચાર વેદ વાત ભોળાને ભજી લો શિવને ભજી લો ભોળાને ભજી લો ભોળાને તમે ભજી લો ને શિવને ભજી લો ને હર 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 મહાદેવ શંભો ઘણા હાથ ઊંચા કર્યા ઘણા નો કર્યા ભાઈ જુનાગઢના મેળામાં શિવરાતના મેળામાં એક ફકડ સાધુએ કરેલી વાત તમને કરું કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ તમે સ્વીકારી લો એટલે દુનિયામાં 3 જ પ્રકારના દુઃખ છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 માંથી કોઈ પણ પ્રકારનું હોય મારા બાપ તો બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લો કોઈને શારીરિક હોય કોઈને આર્થિક હોય કોઈને માનસિક હોય સાંસારિક હોય હેરફોલ થતા હોય ગોઠણ દુખતા હોય મયુર જોબમાં પ્રોબ્લેમ હોય કોઈ પણ પ્રકારનો જગતનું કોઈ દુઃખ એવું નથી જેનો તોડ ભોળાનાથ પાસે નથી મારા બાપ કારણ કે 14 બ્રહ્માંડનો બાપ છે કોઈ પણ પ્રકારનો દુઃખ ન હોય બેઠા રહીજો મારા બાપ ખૂણો આમ અદબ પાડી પણ ક્યાંય ખૂણે ખાંચરે પડ્યું હોય ને હા હા બે હાથ ઊંચા કરી હર હર નો નારો લેવો લગાડો હા હરિ ઓમ હર 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 મહાદેવ અમને એમ કે દુખી અમારા મંજીરા વાળા જ છે દુખી તો આયા એટલા ને એટલા છે ભાઈ પણ તમે જરાય ઓછું નહીં મન તમારું કરતા કારણ કે મૃત્યુલોકની તાસીર છે અહીંયા પરમાત્મા રામ અવતાર લઈને આવે એને દુઃખી થવું પડ્યું છે પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને દુઃખી થવું પડે પણ એની કૃપા થાય તો બંદૂકનો ઘા હોય લહર કાથી આવી જાય ત્યાં સુધી હા અને હજી પડકારો ન કર્યો તમે હાથ તો ઊંચા કરે તમને એમ કે ક્યાં પર્થ ને ક્યાં કૈલાસના ખોપરામાં બેહવા વાળો ભોળોનાથ એ સાંભળે બિલકુલ સાંભળે કારણ કે કબીર સાહેબના એક દુહાનું એક ચરણ છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहिब सुनता હા ક્યાં નાની એવડી કીડી એટલે મારા બાપુને બે હાથ ઊંચા કરી હરિ ઓમ હર 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 મહાદેવ હરિ ઓમ હર હર ના જાના ત્યાં સજી પાઠ મુકે ટિકડા તુજ વિનતી પ્રભુ દીપ નવાજ શિવ છોકરો એ યા તો શિયાળે સોરઠ ભલો શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ઉનાળે ભલી ગુજરાત એ પણ વર્ષે તો વાગડ ભલો એ પણ યસાજો કછડો કછડો બારે માં હા પ્રભુભાઈ હા શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત વર્ષે તો વાગડ ભલો પણ સાજો કછડો બારે માસ એ
દી ફર્યો દ્વારિકામાં જઈને તમારો દી ફર્યો ને મારી ખબરું લીધી નહીં કાન. એ મારા કાળિયા ઠાકર મુરલીધર એક મારા ને તારા લાલ ને પણાના નેડલા એક તો ભૂલી કા ગયો ભગવાન. પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરીએ હજાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરીએ હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. તમારી આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી તમે કોઈ પણ દુનિયામાં હરાવી શકો, પણ દુનિયાને જીતવા માટે તો પ્રેમ જોઈએ મારા બાપ. પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરી લ્યો હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. આપણો સનાતન ધર્મ એટલો બધો વિશાળ સંપ્રદાય છે, જેને જે ભજવું હોય, કોઈ રામને, કોઈ શ્યામને, કોઈ ઘનશ્યામને, કોઈ જલારામને, કોઈ ભાતીજી મહારાજને, કોઈ સુરાપુરા, કોઈ માતાજી, જેને જે ભજવું હોય પણ નામ લ્યો. કારણ કે સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં કહે છે કે નામ સમો વડકો નહીં જપ તપ તીર્થ જો. નામે પાતક છૂટશે નામે નાશે રોગ. એવડો મોટો સનાતન સંપ્રદાય છે જેમાં 33 કોટી દેવતા છે, પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી મારા બાપ. હા, પછી સૌરાષ્ટ્ર હોય તો દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા. તમે 15-20% તાલી પાડો એ નહીં ચાલે મારા બાપ. એ રાધાજી નો શ્યામ તાલી. દ્વારકા વાળાના નામ ઉપર જે તાલી નો વગાડે એની માના હમ છે ભાઈ. ઓહો, રાધાજી નો શ્યામ મારો રાધારણ છોડ, એને મને માયા લગાડી રે માયા. તાલી પીળો બુસ્કોટ વાહે હાથ ઉપર શાબાશ.
દ્વારિકાવાળા मीठे मीठे गीत बीतवा आगे आगे चले हम पीछे पीछे प्रीत बीतवा तेरे मेरे होठों पे आवड़े છે તમને ચાલો એકવાર ભેગા મળીને ગાઈએ 1 2 3 4 तेरे मेरे आहा गीत પછી આગે શાબાશ રમતું ગોકુળ એક સંધ્યાએ એકદમ બિલકુલ શાંત થઈ ગયું છે. હસતું ખેલતું રમતું ઉછળતું કૂદતું ગોકુળ, કારણ કે ગોકુળના પાદરમાં અક્રૂરજીનો રથોડો આવી ગયો અને ખબર પડી કે મને આ ફરમાઈશ અહીંયા પડી છે, એ ભાઈની ફરમાઈશ ઉપર જવું છે. કારણ કે આખા ગોકુળને ખબર પડી ગઈ કે કાલે કૃષ્ણ પરમાત્મા અને બાલકૃષ્ણને અહીંયાથી અક્રૂરજી લઈને જતા રહેશે. આખું ગોકુળ રોતા રોતા ગાતું હશે શું, હે મારા બાળા તે પણ ના પેલી ત્યારે ઠાકોર હતો તું હાવ ઠોઠ મારા કનૈયા તુને હું જ્યારે ભેળા ભણતા દીદી કાળિયા હતો તું હાવ ઠોઠ, હું તો લખી દેતો તારી નો હું સુધા શામળા શામળા કે મારા બાળા તે પણ ના પેલી રે, એ જીભ હલડી રે જસ ગાવે રે, એ ગોકુળના ગિરધારી વેલા વેલા આવો ને
પરમાત્માનું એક એક પદ એટલું બધું એક બે વ્યક્તિને પડ્યું છે સાહેબ. છેલ્લા 2-2.5 વર્ષથી ગુજરાતનો કોઈ કલાકાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કોઈ પણ કલાકાર હોય, એક ડાયરો એનો એવો ન હોય જેમાં આ કૃષ્ણ ભગવાનનું પદ એને ન ગાયું હોય. કયું છે મારે ખાસ તમારી પાસે સાંભળવું છે. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મને આ ચાલુ ડાયરામાં અમે આવ્યા ને તો 1-2 જણા રાયડું પાડ્યો, કમો ક્યાં? કમો છે ને સિંગાપુર પહોંચી ગયો છે. સિંગાપુર આવ્યો ફરવા, અહીંયાથી પાછો વયો જાવ. અહીંયા આવતા વર્ષે આશીષભાઈ ને લાલન ને સંજયભાઈ એમની ટીમ જો કહેશે તો લઈ આવશું. અત્યારે તો સિંગાપુર ફરવા આવ્યો. મેં કીધું મને કે આવું પર્થમાં, મેં કીધું આ થોડું લીમડી આવવાનું છે ભાઈ. અહીંયાથી પાછો વયો જા, કાગળિયાના થઈ જાય એટલે બોલાવશું એને ગમે ત્યારે. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આપો બાપો એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવી ગયો કમો. રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું નથી. પુષ્પા ઝુકેગા નહીં. આ પુષ્પા ફિલ્મ કેટલા, હવે આવી જાવ સાઈડમાં. આ પુષ્પા ફિલ્મ કેટલા મિત્રો જોયેલું? હાલો હાલો ભાઈ, હવે હાલો હાલો કેટલાય હાથ ઊંચો કરો. પુષ્પા ફિલ્મ કેટલા મિત્રો જોયેલું? ઓહો 1,500 કરોડનો વ્યવસાય પુષ્પા ફિલ્મે કર્યો. 1,500 કરોડ કોને કીધા? તમે કમાવો છો, અમે કમાતા નથી, અમને ખબર નથી, પણ તમને ખબર ને 1,500 કરોડ કેમ થાય ભાઈ? અમારો તો ખાલી ખડિયો ને તરફાણું તોય હું મોજ કુબેરની માણું યાર. એ પિક્ચર જોવા હું ગયો, મને ધરા લઈ ગયા. હવે એના હીરોમાં ઠેકાણું નહીં, એનું બેલેન્સિંગ આમ છે, આમ નથી, એલાઇનમેન્ટ ના ઠેકાણા નથી, બેલેન્સિંગ. હાલવા જાય તો હાલતા હાલતા પગમાં જોડા નીકળી જાય. વાંધો નતો, પણ આમ કરીને ડાયલોગ બોલતો દાઢીમાં હાથ આંકીને કે ઝૂકેગા નહીં. હા યાર, હવે ઝૂકેગા નહીં. બે વ્યક્તિ, આ વ્યક્તિગત મારો મત છે, બે વ્યક્તિ બોલે તો બરોબર. કોઈ સન્યાસી, કોઈ ફકડ બોલે કે ઝૂકેગા નહીં તો બરોબર ને, કાં કોક વાંટા બોલે ભાઈ. બાકી પરણ્યા એટલે સીતારામ કયો. હા
ભેગા ખરા પણ ઉમરાની બહાર અંદર નહીં. બાપો બાપો છે રૂપાળો રંગ રેલીઓ ઘીરે જવું ગમતું નથી. કમાનું પણ એવું આવ્યું, તમે ઊભા થયા એટલે મને યાદ આવ્યું. ગમે એવા સારા કલાકાર પોતાનું ગીત બનાવે, સંગીત સારામાં સારું હોય અને યુટ્યુબ ઉપર અપલોડ કરે એટલે માંડ હાજે 20-25 હજાર જોતા. કમાનો કોઈ પણ વિડીયો ત્યારે મૂકતા ને આમ પેન્ટ પાટું ચડાવે ખાલી, આ લાખ માણસ જોઈ લેતા મારા બાપ. અને ગુજરાતની મજા એ છે, કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર, મેં કીધું એમ કૃષ્ણ ઉત્તર ગુજરાતમાં પણ એટલો ગવાય છે. ઉત્તર ગુજરાતના કેટલા મિત્રો છે? મારી દ્રષ્ટિએ ઉત્તર ગુજરાત નથી, ઉત્તમ ગુજરાત છે સાહેબ. હા, ક્યાં કે જ્યાં શામળાજી છે, જ્યાં અંબાજી છે, સારા સાહેબ કેવી કેવી જગ્યા છે ઉત્તર ગુજરાતમાં. ઉત્તર ગુજરાતમાં કનૈયાને ગવાય છે, પણ અહીંયા જુદી રીતે ગવાય. અહીંયા શું કે હે કોણ હજુરની મુરલી રે તો વાળિયાની ચોવાગી, હે કોણ હજુરની મુરલી રે તો વાળિયાની ચોવાગી. હે વાગી 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 મંદિરિયાની મોય ભલે ઝબકીને હું જાગી જાગી. એ કોણ હજુરની મુરલી રે તો વાળિયાની વાગી 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 વાગી. જય ઠાકા જય ઠાકા. તારે કારણીએ રે મેં માને બાપ મેલ્યા, કોણ તારે કારણીએ રે મેં માને બાપ મેલ્યા. મેલ્યા 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 માને મોહાર અલે ઝબકીને હું જાગી જાગી. હજુરની મુરલી રે તો વાળિયાની.
મારો દ્વારિકાનો નાથ રે મારો દ્વારિકાનો નાથ નાથ દ્વારિકાનો નાથ નાથ પરમાત્મા ફરતો 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 સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાત ને ઉત્તર ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાં આવે. મધ્ય ગુજરાતમાં પણ કૃષ્ણ પરમાત્મા એટલો બધો ગવાય છે સાહેબ. પણ મધ્ય ગુજરાતની વાત એ છે કે અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા, અહીંયા મુરલીધર નથી કહેતા, ઉત્તર ગુજરાતની જેમ અહીંયા કોનુડો નથી કહેતા. મધ્ય ગુજરાતમાં કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે. એને શું કહે છે ખબર? ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો હે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શો જય રણ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બની જો કઠો ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. જય રણ છોડ પ્રેમથી બોલો દ્વારિકાધીશની જયનાથ કરી. આપણે બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો દ્વારિકાધીશની. રામચંદ્ર ભગવાન કી, મોગલ માતની, ભારત માતાની, સોમનાથ મહાદેવની, કાશી વિશ્વનાથ મહાદેવની. ઓમ નમઃ પતે હર હર મહા. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. હે લીલી લેમડી રે, લીલો નાગર વેલ નો છોડ,
એ મારો સાહેબો ને ગોવાલિયો માં મોગલ છેડતા કાલો નાગ 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 मेरे भारत का बच्चा बच्चा આવા બધા ગીતો હવે આપણે બ્રેક રાખવાનું છે. મને બરોબર આ લાલન ગ્રુપના મિત્રોએ કીધું છે કે 9:45 વાગે આપણે બ્રેક પાડવાનો છે. 10:15 તમે મસ્ત કાઠિયાવાડી રોટલા અને આમ જો અડધી કલાકનો બ્રેક રાખીએ છીએ. બ્રેક પછી મુરબ્બી માયાભાઈ આવશે અને પછી આ બધા ગીતો. મારે તો આજે કેટલું કેટલું ગાવું છે યાર તમારી આવે. તું मेरी जिंदगी है तू ही प्यार तू ही चाहत तू ही आशिकी है फिर से एक बार उजड़ जाते हैं चल तेरे इश्क में पड़ जाते પ્રેમમાં પડ્યા કરતા કામ ધંધે લાગી જાજો ભાઈ. હવે આપણે મળીએ છીએ વિરામ બાદ. ધન્યવાદ.